જય માતાજી, રામ રામ સીતારામ. જોઈ લ્યો આમાં અમારે રસોઈ હોય ને ગિરનાર ચોકડી બોલી ભાઈ ખીચડી બનાવે ગિરનારી. એના ગિરનાર નહીં ભાઈ, એના આપણે નામ ના આવડે ભાઈ. યાર ના કે આમ જરાક આમ હેઠો રાખીને આમાં જો આ બધો મરચાં હે, પછી બટેટા હે, ડુંગળી છે, પછી મગ છે, મગની દાળ લાગે. મગની દાળ તો જરાક વધુ લાગે છે. બીજું હજે તોડે જથ્થો. એક ટમાટર છે, પછી આ ચોખા છે, ચાવલ, ગિરનાર ખીચડી. પછી આમાં મૂક્યું ઓર્ગેનિક આપણી માંડવીનું તેલ પરવાનું. પછી આમાં બધા મસાલા કેમ બનાવે ને ગિરનારી ખીચડી આપણે બતાવીએ ભાઈ. શું નાખ્યું? રાઈ જીરું નાખ્યું. હાલો ભાઈ, કોઈ બનાવવી હોય ને તો પછી એને શું કહેવાય? વઘાણી. પછી ઈ કામ નાખ્યા? બાદિયા નાખ્યા. હવે આ ડુંગળી બટાટાનો વારો આવ્યો. પાણી પલાળી નાખે કાહાણી. હવે શું નાખવું? હજી ચટણી મીઠું ભાઈ નાખવાના. પછી આ ચોખા કાસા સડી જાય ને આ બધું જરાક આમ સમસેથી હલાવવું નહીં પડે. એટલી તમને ખબર પડે હલાવવું. એમ હલાવી નાખવાનું. જો સુગંધ મસ્તી નો આવે આમાં. વિડીયામાં તમને ના આવે, સુગંધ મસ્તી નો આવે. મગ ચોખા ભેરા ભેરવીને હવે રસોઈઓ કંઈક નાખીશ. એમ સારી હમા કરે આમ તો પાછો ઘણા મોટા કાઢે. કાકરા હોય ને કાકરા ગઈ હોય તો કાઢે. આ બધું ભેરું કરી દેવાનું. ચાલો ભાઈ, આમ ભેરું કરી નાખજો તમે. પછી હવે પાછું બીજી વાર હલાવવા. તો પછી આમ પાણી ધોઈ નાખવાનું ને સાફ કરી નાખવાનું. પાણી એમ ન ધોય ના આવે. ધોઈને ન કરે એમ હાથ જ દેખાય. આમાં રસોઈ એવો જાદુ કરી દેવો. આખો રસોઈ દેખાતો જ નથી ક્યાંય. દેખાય એવો રસોઈ હોય તો કહેજો ભાઈ. રસોઈ દેખાય એવો ક્યાંક હોય ને સારો તો કહેજો. જો જીકી દીધું. આ રસોઈ એવો જૂનો છે એટલે હલાવી નાખો. હવે મીઠું, નિમક, હળદર. હવે હલાવીને નાખવું. ચટણી નાખવી જોઈએ ને. ચટણી ચમચો ભરી નાખી દીધી. આ પાણી પલારે ના નાખે વાટકા. આમાં પલળી જાય. આમ લહણવાળી ચટણી ખાંડી નાખી દીધી. રસોઈયાને આરા થાય ને તો મનમાં હતા ને તો આમ પાણી નાખી એમાં વાટકા નાખી પલારી. પછી
શું નાખે રસોઈયો હે ને પાણી પાણી લેતી ગઈ મારી માં રસોઈયાના હાથમાં પડ્યા હતી જેમ બનાવે એમ રીકીએ પછી બીજું શું કરે પછી આને એવા પાછું ફેરવવું ને એટલી કરીને કઈ કે ન જાય કડીક પલવે તો હાલે હવે ટમાટર નાખે છે આમાં જો દેશી ટમેટો હોય ને તો મસ્તી બને ખીચડી કેવી બની ને એ બની જાય એટલે પછી તમને બતાવી વિડીયો તો મોટો બની જાય જો આમ ગદમ એવા ને કે ગદમ રજકો વઢવાનું ચાલુ કર્યું મુહૂર્ત તો અજાયબી ને કર્યું પહેલા નાખી એને અજાયબી જો બધાને જો એટલું એટલું નખાય થોડું થોડું આ કિલો ને આજુબાજુ છે જો લક્ષ્મીનો વારો આવ્યો આ મહિના હવા મહિનાની થઈ ગઈ ને એટલે થોડે થોડે ચાલુ કરાય એટલે કાં અને કોઈને તકલીફ ન પડે આ તો નાખીએ તો ગમણ ભરીને નાખીએ તો ખાઈ જાય નવું હોવું હોય ને એટલે પણ ઘોડાઓને થોડું થોડું જ નાખાય અટાણે હાંજે નાખી કિલો કિલો નાખીએ હવે લક્ષ્મી કદમ એમ કે જો લક્ષ્મી કદમ નહીં નાખી બસ બસ એ માતા મોમણું લેમાં જો બધાય નાખશો હજી તો આ કંઈક જોગાણ ખાય જેને જોગાણ નથી મૂક્યું ને એને હજી રજકો નથી નાખ્યો જો આ જોગાણ વાળીઓ હાલે અમારે આલિશાન આલિશાન વસેરો હે ને આકોરા આલિશાન ઘોડી છે અમારે તુફાનની મમ્મી કહેવાય ને કે અમારે તુફાનની મમ્મી જોઈ લે બઠા કાન કરે જોગાણ ખાય દે જો મારા આંબી કતરા એમ કે ઉમણો રે તું ખાવા દે આ બાજુ અમારે મહાદેવ જોગાણ ખાય જો એ બધાય બેઠા કાન કરે એમ ઘટાણા જોગાણ ખાઈને ક્યાં ટેન્શન દે જોઈ લે ઊભો જબરો ખબર અમારે અતિ સુંદર શું કરે મને ભાગી જાય જો જોઈ લે હાલો રે ને તો લાઈટ પડે ને હાંજ છે એટલે એ હટો આગા પાછી થવા માંડી તો ત્યાં બેઠો રજકો આ બધાને નાખશે થોડો થોડો નાખશે કિલો કિલો આમ કિલો કિલો નાખે ને એટલે વાંધો ના આવે હમણાં 2 દી સુધી કિલો કિલો ને પછી 2 કિલો એવું હે ભાઈ આમ ઘોડા રાખવા હોય ને એમ રખાય અને કાંઈ પણ બદલાવો ને જોગાણ કે કુસ્સો કે કાંઈ પણ આ લીલો ખવડાવો ને એટલે આમ થોડું થોડું કિલેથી ને અડધે કિલેથી જ ચાલુ કરાય તમે બાજુમાં લઈ જાય એટલે રજકો દેખાય આમ તો લાઈટ પડે સાંભળી જ નથી દેખાતી મારે ત્યાં કદમ ક્યાં હાલો હવે જો આમ ગિરનારી ખીચડી બની ગઈ જો આવી બની ગિરનારી ખીચડી પછી આમાં કાંકરેજ ગાયનું ઓલું ભાઈ દહીં છે આ બાજુ દૂધ છે આ બાજુ પાપડ છે આ બાજુ 1020ના રોટલા જો મસ્તીના એક ભેરા તો ઉલરી પડો સિટી વાળા તો અડધો જ ખાય તો અમે ગામડા વાળા એક ખાઈ જઈએ એવું છે જો આમ ગિરનારી ખીચડી ને હવે તમને બતાવી દીધી જો આવી બનાવાય ને આમ ખવાય આમાં જો પછી દૂધ છે આમાં ઘી છે દૂધ ને ઘી ગામડામાં આવી આઈટમ હોય આમ બીજું કાંઈ ના હોય હાલો અમે ખાઈ લઈએ તમે ગિરનારી ખીચડી ઘરે બનાવીને ખાજો બધા પછી જો કાલ હે ને નાથા હતા ને અહીંયા ઓલો પાણો છે ને ગોઢાણા ને બાજુમાં એમ કે નાથા ભગત સિસોદિયા બારવટું કરતા ને પોલાપાણામાં રહેતા ને ત્યાં હે ને 1/1/2025 હે ને મણિયારો રાસ છે લેડીઝ ને જેન્ટ્સ બધા ટ્રેડિશનલ ડ્રેસમાં આવજો આપણે કપડાં પહેરીને 18 વર્ણની આવી શકે એવું નથી કે કોઈ ના આવે એવું બધાય આવજો એ તો 18 વર્ણના હતા નાથા ભગત સિસોદિયા અને બધાય આવજો ને લીરબાઈ સમિતિ સમાધાન એવું છે ને એને આ મેળો બેડો ને કરે ને એના હામ્યા છે ને સવારે 8 વાગે છે મણિયારો રાસ ને દાંડિયા રાસ ને એવું બધું હે ઘોડા બોડા ને હે ઘણા બધા એટલે બધા અહીંયા આવજો
એને કે કાલે સવારે 8 વાગ્યાથી પ્રોગ્રામ છે બપોર લગા કંઈ જમવાનું ને અંતે બધો પ્રોગ્રામ છે કંઈ 21 ઢોલ ને એવું કંઈ છે 10 શરણા યુદ્ધ તો બધાય ત્યાં આવજો અને એ જોયા જે હું ઘોડાને ઘણા બધા લઈને આવે કારણ કે નાથા ભગત સિસોદિયા એક મહાન યોદ્ધા હતા મહાન હારામણા હતા અને એ ત્યાં રાજા હાંબાદ લડતા એને કે રાજા હાંબાદ બાંધતા જામ હાંબાદ જામને સક્કા સડવી દીધા હતા એને કે જામને ગોદલો કર્યો હતો એને જામની જદમાં લૂંટ કરીને જામની જદમાં રહેતા કારણ કે જામે એની ફઈની ગાયું ભેહું વારી ગયા હતા ને એટલે એના હાંબા 15-16 વર્ષના હતા ને 12 વટે સીધા હતા એટલે ત્યાં કાલ બધા આવજો અને આ અંગ્રેજોની તારીખ છે ને 1/1/2024 કારણ કે આપણી તો નથી આપણું કંઈ 9 વર્ષના પણ એ તે દી ત્યાં રાખ્યો મેળો એટલે બધા આવજો ને ઘણા બધા આવશે તો બસ અમારા મહાદેવ ઊભા આવ્યા ને લોટકા ઘોડા કારા ગુડાવનો લોટકો જબરો વાડ પણ જબરા એના એને કાંઈ કેહવારીના વાડ છે ને એ પણ જબરા એમ કેવું બહુ કરે એમ રિંગમાં ગમે ને ઊભો હોય ને આપણે બોલાવીએ ને દોડીને આવી જાય પરબારો એમ કે દોડીને આવી જાય કેહવારી પણ જબર જબર એમ કે મોટી આ એની બેન છે જો એને પાછી ડાબી કે એની બેનને ડાબી કહેવાની અમારે અતિ સુંદર એ પાછી એની માં જેવી કોપીરાઈટ છે હાવ એને કે એની માં જેવી જોઈ લે આમ કપારમાં ખાલી એક ફૂલ જ છે કાન ને આમ કાંઈ ઘટે થાય આમ કુંઢી બહુ કુંઢા જ નહીં થાય તુફાન જેવા જો આમ ખાવાનું મૂકી દીધું પણ બારું બે પગ પાછળના સફેદ હે હા હે આમ તો જબરી આ કોરા અમારે તુફાન બાબુ પા તો કે તુફાન હવે આમ મેળે આવી ગયા એને કે હવે મેળે આવી ગયા લાગે તો તમને આમ હાંડ ઘોડો કેટલા વાગે બાંધ્યો હતો આને 6 વાગે નહીં અહીંયા બારોબાર કીધું અહીંયા આને 8 વાગે જ બાંધવાનો હવે દોડવીને પૂરી દેવાનો પેશાબ નથી કરતા હવે બપોર સુધી છે એમને એમ રહેવું પડે એટલે તકલીફ પડે જો ઘરવાળા આવે અમારે અહીંયા ઘરવાળા ડબ્બામાં આવ્યા ને બોલે જોઈ લે અમારે કુંઢો હવે મેળે આવી ગયા આમ કારણ કે મહેસાણા 100 માં આપણે લઈ જાઓ તો પણ હવે બીમાર પડે તો અમે કીધું નથી લઈ જાઓ એ હાટું થઈને લઈ ન ગયા જરાક મોટો થઈ જાય ને પછી લઈ જાય એમ કાલ છે ને જો ગોળવાળો જાય એ ગોળવાળો જાય જોઈ લે જોવે જેમ હવે કાન ને કરે એટલે જોવે કઈ કરતી કાલ અમારે છે ને આને અંગ્રેજીનું 9મું વર્ષ છે ને એટલે ઉદઘાટન તુફાનનું કરવાનું અમારે તેજરૂપ છે ને એ ઠાણમાં છે આજ બતાવી હતી પછી તો કાલ ઠાણમાં આવી કાલ આવી ને કાલ આવી એટલે હવે કાલ બતાવશું ને કાલ તુફાનને ખોલવો એમાં કારણ કે તુફાનને જો અહીંયા રહ્યો ને કાં તેજરૂપ છે એને કે અમારે દિલબાગની માં છે ને ઠાણમાં હે એટલે એવારના આમાં કાલ એવારના આને ચોડવો તુફાન તો કેવું રિઝલ્ટ આવે ખબર પડી જાય હવે 2 દાંત એમ તો કરી જ ગયો જોઈ લ્યો અમારે દિલબાગ ઊભા અને આને હવે ખોલી નાખી દે આને કેમ આ નાનું તગારું અહીંયા પીડ્યું એ તો બે બાદ હે કાંઈ પછી આને મોકરી ક્યાંય બપોર કરી મૂકો ને પાછી
આમાં કાલી વાર ને કાને કપારમાં એક ફૂલ છે, પાછળના પગ ધોરા છે બે. તુફાનને ખોલીએ કેવું રિઝલ્ટ આવે એ ખબર પડશે પછી. ત્યાં અમારે જો નુકરો, એને અર્જુન ગાંડો ઊભો અમારે, કે નુકરો ઊભો, જબરો ઘોડો, એવા ને જબરો, પણ અમને જરાક આ કહેવારીએ ને વચમાંથી તોડી નાખીએ. વચમાંથી તૂટી ગઈ, બાકી તો આ જોઈ લ્યો માણેક લટ છે પલામાંથી પૂગી આવે. માણેક લટ, પણ આ વચમાંથી કહેવારી તૂટી ગઈ એટલે આને આખી કટિંગ કરવી પડશે. એને આખી કાપશું ને તો સરખી થાય. જોઈ લ્યો લોટકો એવો ને ફોજો એવો. જો એમને ઘોડા આમ પૂછડાને પકડો તો મેલે પાટો, અમારે મારે નહીં. એને અમારે કોઈ દીધો આ લાઈનના ઘોડા, આમ બીજા ઘોડાને તમે પૂછડું પકડો ને જો આમ પકડીને તાણું ભળી આવે. અમારે તુફાની ન મારે જોઈજો. અને તુફાનને વાહ દિવારને પૂછડું પકડીએ ગમે એમ કરીએ. જો પાઠું ન મારે કોઈ એક જ, એને કે પાટું તો મારે જ નહીં. આમે તમને પૂઠું બૂઠું ને જોવો એટલે હાંડ ઘોડો જ લાગે. હજો આમ દાંત જોવા દઈએ દેખાડીએ તમને. ખોલો ખોલો, એક દાંત કર્યો, એકની તૈયારી છે. જો એક પાડ્યો, ઊભો રે ઊભો રે. જો આ એક પીરો રહ્યો ને એ પડી ગયો ને ઓલો હવે તૈયારીમાં. હા એને કે જો આ રહ્યો ને આ સાઈડનો હજી તો પડ્યો નથી, પણ એક દાંત કર્યો. કે તો બે દાંત કરે, તમારે કુંઢે એક દાંત કીધો. और મહાદેવને બે દાંત ભેરા, એને બે દાંત ભેરા આવી ગયા. આપણે મહાદેવને બતાવીએ તમને, જોઈએ હરખો ઊભે ને તો મહાદેવનું કંઈ નક્કી ન હોય. હાલે બાબા જોવા દે જરા, જોઈ લ્યો આમ. જો મહાદેવને બે દાંત થાય. બાબા બાબા લે વાહ વાહ. જો આ બે દાંત કરી ગયો. જો એમ વચમાં એને કે લીટા થઈ ગયા દાંત, કેમ કરે ને ખબર પડે. જો જોવા નથી દેતા, સોકડું કે નથી સડાવેલ ને હરખું એટલે. વાહ વાહ વાહ. જો આ દાંત હે ને પીરા દેખાય ને બે દાંત કર્યા ને હજી સાઈડુમાં નથી કર્યા. કેમ કે સાઈડું ના જો જરાક હરખો ઊભી ને દેખાવા હરખા નથી દેતો. જો હવે દેખાય. કાનને તરવાર્યું જેવા એમ બે હરખા રાખે એટલે. ઉદયપુર પેલેસ લાઈનનો હે. આને પણ આ ઘોડી લગભગ ઠાણમાં હે, એટલે કાલે આને અજાયબીમાં છોડશું એને અજાયબી. નકર તો ઠાણમાં હતી બા, એવું લાગે કે ઠાણ વારી ગઈ, એવું કે પાક્કું નથી થતું. એને આમાં છોડવું, એને કપારમાં ટીલું હોય ને આને એક કપારમાં ટીલું હોય, એટલે બેયને એક એક ઘોડીમાં ખોલીએ. તુફાનને તો ઓલીને પાક્કું જ છે કાલે ખોલવો હોય. આનું હજી કંઈ બહુ નક્કી નથી થતું. તો જય માતાજી ભાઈ, એવું હા.